રાજ્યમાં સીસીઈ પરીક્ષા પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પ્રક્રિયા સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીસીઈ પરીક્ષાને લઈને રાજ્યભરના લાખો ઉમેદવારોમાં અત્યારે ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ખાસ કરીને પરીક્ષામાં અપનાવવામાં આવતી નોર્મલાઇઝેશન પ્રક્રિયા મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે અન્યાયી હોવાનો ગંભીર આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર અગાઉની પરીક્ષાઓમાં નોર્મલાઇઝેશનને કારણે ગુણમાં 37 માર્ક્સ જેટલો મોટો તફાવત જોવા મળ્યો હતો, જેને કારણે અનેક લાયક ઉમેદવારો સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. આ અન્યાયી પદ્ધતિનો વિરોધ કરવા માટે આજે બનાસકાંઠાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને સાંસદ ગેનીબેન ઠાકોરની મુલાકાત લીધી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ વિદ્યાર્થીઓ અત્યંત ગંભીરતાપૂર્વક પોતાની સમસ્યાઓ અને મૂંઝવણો ગેનીબેન સમક્ષ રજૂ કરી રહ્યા છે. ગેનીબેન પણ એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓની વાતને ખૂબ જ શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. ઉમેદવારોની મુખ્ય માંગણી એ છે કે હાલમાં લેવામાં આવતી સીબીઆરટી એટલે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિને રદ કરીને જૂની અને જાણીતી ઓએમઆર પદ્ધતિથી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે. વિદ્યાર્થીઓએ તર્ક રજૂ કર્યો હતો કે જો રાજ્યમાં પોલીસ ભરતી અને તલાટી જેવી મોટી પરીક્ષાઓ ઓએમઆર પદ્ધતિથી સફળતાપૂર્વક લેવાતી હોય તો પછી સીસીઈ પરીક્ષા માટે કેમ અલગ નિયમો રાખવામાં આવ્યા છે? આ પદ્ધતિમાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે. ચર્ચાના અંતે વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓનું સવિસ્તર આવેદનપત્ર ગેનીબેન ઠાકોરને સુપરત કર્યું હતું, જેનો સ્વીકાર કરીને સાંસદે આ પ્રશ્નને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરવાની ખાતરી આપી હતી. પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું કહેવું છે કે જો વહેલી તકે આ પદ્ધતિમાં સુધારો કરવામાં નહીં આવે તો તેમનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. અત્યારે તો આ મુદ્દો સમગ્ર રાજ્યના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને વિદ્યાર્થીઓ હવે સરકારના આગામી પગલાંની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર આપ્યું કે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાની છે, ગઈ ફેર જે પરીક્ષા લીધી હતી એમાં નોર્મલાઇઝેશન કરી અને ઘણા બધા 37 જેટલા માર્ક લોકોને વધ્યા હતા. એનાથી જે મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય એવું લાગી રહ્યું છે. એનું કારણ છે કે આટલા બધા માર્ક વધે તો જે મહેનતુ વિદ્યાર્થીઓ હોય એને અન્યાય થાય અને કેન્દ્રમાં આવી ભલે સુવિધા રહી પણ ગુજરાતમાં રેવન્યુ તલાટી છે, પોલીસની છે, બીજી પરીક્ષાઓ ઓએમઆર લેવાય જ છે ને. તો અમારી એવી વિનંતી છે બધા પરીક્ષાર્થીઓની, દરેક અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ પદ્ધતિ ઓએમઆર ઓફલાઈન લેવરાય એવી અમારી માંગણી છે. રાજ્યના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનોના ભાવિ સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે હવે જોવાનું એ રહેશે કે સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.